રિંગ વાગશે ને આમ ફોન કાઢશે ને એટલે હાલે મિસિસ શું કરો છો અને રોડ ટચ પછી વીઘા જમીન છે આમ બે બેનું. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે કપૂરની કોમેડીમાં. તો દોસ્તો આજે પણ આપણે ખૂબ કોમેડી કરવાની છે અને જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી નાખો. પહેલાં કરો એટલે કારણ કે યાર સબસ્ક્રાઈબ કરો ને એટલે મારો વિડીયો પહેલાં તમારામાં પડે એટલે તમે મને જોઈ શકો અને બીજાને શેર હોય જ કરજો એટલે બીજા પણ હસી શકે. દોસ્તો હસે ને એનું ઘર હસે એમ કહેવાય છે પણ એ સાચું જ છે એટલે આપણે તમને હસાવવાનો નિર્ણય કર્યો છે. તો ચાલો આપણે કોમેડીના દોર તરફ જઈએ અને ચાલો ખડખડાટ તમને હસાવવાની ખૂબ કોશિશ કરીશ. તમે ગામડામાં જોજો, ગામડામાં જ્યારે છોકરો જોવા આવે ને ત્યારે છોકરીના મમ્મી હોય ને એ આડોશ પાડોશમાં કહેવા જાય કે આવજો અમારા ફલાણા ગામથી કે છોકરો જોવા આવવાનો છે. એટલે આવો નિયમ. તે એક જગ્યાએ છોકરી જોવા આવવાના હતા તે બેન બધી આડોશ પાડોશમાં કી આવ્યા અને પછી જ્યારે છોકરો આવે ને ત્યારે બેન એમ કે ખુરશી આ બાજુ રાખજો થોડીક એટલે અમને આ બધાને બેનો દેખાય. એટલે ઓલો બિચારો પહેલો વહેલો હોય, કોઈ દી ક્યાંય છોકરી જોવાય ગયો ન હોય અને એ કદાચ આવીને બેહે ને એટલે સામે જોવે ને ત્યારે એમ થાય હા હું આવું ઇન્ટરવ્યૂમાં નહીં જ હોતું એટલી એને બીક લાગી જાય. અને ત્યાં તો એમ કહીને આવ્યો કે આમાં શું હોય છોકરી જોવામાં, પણ જ્યારે આ બધું જોવે ને ત્યારે એને એમ થાય કે નાના બધું છે તો ખરા. કારણ કે એ ઇન્ટરવ્યૂ દેવાઈ ગયો હોય ને તો એને એમ થાય કે અહીંયા એટલી બીક ન લાગી એટલી અહીં બીક લાગે. દોસ્તો પરસેવો ઓળો મીડ્યો છે અને પવન આવતો નથી કારણ કે વાડીમાં ઉતારો આવ્યો હું તો ઘડીક રહી ગયો. પછી છોકરો આમ બેહશે, સાંજ ખુરશી ઢાળ દેશે અને પછી બેહશે. સામે બેનું હોય, બેનું શું કે ખબર આમ બે બેનું એ કે બીજી બેનું આડોશ પાડોશના બેનું પાસે બેઠા હોય ને પછી કે હારો બોન નહીં છોકરો આમાં ચોરી કરતા હારો છોકરો. પછી આપણે બહુ સારું ન ગોતવાનું હોય. બોન સરકારી નોકરી છે અને રોડ ટચ પછી વીઘા જમીન છે, 3-4 ગાડીઓ છે. હા તો જ કરી જ નાખે ને આપણે આન પપ્પાનું કવચ છું આપણે મોઢું ધોવાને જ જાવ કરી જ નાખવું. પૈસાનું બધું ઠીક પણ છોકરો રૂપાળો આપણે સોડી જોગું છે એટલે હાલે. સોડી જોગું છે ને એટલે કરી નાખાય. આપણે એવું નહીં સારું પણ છોકરો અસલ સારો છે એટલે આપણે કરી નાખાય. આવી વાતું થાય. પછી જ્યાં છોકરો જોઈને વહી જાય ને પછી ગમે ત્યાં છોકરી જોવા કોઈક આવ્યો હોય કે નહીં એટલે એમાં જ કે સાંજે કહીશું જોવા આવ્યા હોય ને તો એ બધે એમ જ કે સાંજે જવાબ દઈશું. પછી જેવો બધા સાંજે બધા બેઠા હોય છોકરીવાળા અને છોકરાવાળાને ફોન આવે, ફોન એમ આવે ને કે અમને નથી ગમ્યું એટલે તરત છોકરીને માં શું કે ખબર સારું ન ગમ્યું મને ગમતો જ નહોતો છોકરો લ્યો ને તમને કહું. આ તો બધા આયા રાખતા ધીમા મને ગમતો જ નહોતો છોકરો. નોકરી બોકરી બધું હાસું પણ આપણે છોડી જોગો હોવું પડે ને છોકરો તો આપણે કરાય. એક જગ્યાએ છોકરી જોવા ગયો ને છોકરો તે એમાં એને એવું થયું સાચું કહેવાય ગયું. છોકરાને પપ્પા કહે શું કરો છો તો આવડો કે લેણું એને બીજો સવાલ ન કર્યો ને તરત ઊભો કરી મૂક્યો. આને બિચારા એમાં માણા હાસો દઈને હાસું કહેવાય ગયું. તમે જોજો નવી હગાઈ કરે અને ત્યાં કણે મોબાઈલ નંબર આપે સામે તે ઘરે બધા છોકરીને બોકરીને બધું કમ્પ્લીટ કરીને જોઈને આવ્યા હોય પછી ઘરે આવીને કહે છોકરાને સાંજે ફોન આવશે બટા. છોકરો આમ કે મારો નંબર આપ્યો હે કે પછી ભાઈને હક થાય નહીં. ભાઈને તરત રિચાર્જ 2 દી પછી ખૂટવાનું હોય ને તો 2 દી પછીનું આજને આજ કરાવી નાખે. કદાચ આમ ખોટું કંઈ અંદર થવું ન પડે એમ એટલે 2 દી પહેલાં એ કરી નાખે રિચાર્જ. આવું કરે હરખું ખાશે નહીં. સંબંધ કહીને આવો ને એટલે ફોન સાંજે જ આવે. પછી નંબર દઈને આવ્યા હોય ને ત્યાં કણે છોકરીને એટલે એ ફોન સાંજે જ આવે, દિવસે આવે નહીં કોઈ દી. પછી આ ખાઈને આટા મારવા માંડે આમથી આમ ઘડીક કામ જાય ઘડીક દુકાને જાય ફલાણા જાય જ્યારે આવશે ફોન ત્યારે આવશે. પછી કંટાળે ઘડીક ફોન ખીચા મૂકી દેશે. જેવી રિંગ વાગશે ને આમ ફોન કાઢશે ને એટલે હાલે મિસિસ એ જ છે નંબર. પછી આમ આજુબાજુ કદાચ ભાઈબંધ બેઠા હોય છે ને તો ઘડીક તો ફોન નહીં ઉપાડે કારણ કે આમ ધ્રુજારી એટલી ઉપડી ગઈ છે. ભાઈબંધ છે ને તો એ ખોટું આમ હાલવા માંડશે. ઓલા પૂછે ને ક્યાં જશે કાંઈ નહીં આવું એમ કહીને ચાનો ચાય આગો વયો જશે. પછી આગે જઈને ઉપાડશે ફોન. હાલો પછી સામેથી તમે પહેલી વાર ફોન એટલે સામે કોઈ દી અવાજ ન આવે તો આ ભાઈને એમ થાય બીજું ટાવરના લોચા લાગે તો એ તરત પ્લેન આમ પડદો પાડીને પ્લેન ચડાવે. પ્લેન ચડાવીને પાછો આમ પાછી રિંગ કરે. હાલો સામે જ ખાલી એટલું થાય. આ ભાઈને એમ થાય આજે ટાવરમાં લોચા લાગે છે તો ભાઈ ફોન સ્વિચ ઓફ કરીને ખોલે પછી સ્વિચ ઓફ કરીને પાછો લગાડે. હાલો
હવે અમે પાછું કમ્પ્લીટ હોવા જોઈએ, કારણ કે 2 વખત તો બોલવા મોલ છે, પછી બીજી વખત તો સારું જ બોલે. પછી આને એટલું બોલે ને હાલો વાત ચાલુ થઈ જાય ને પછી આ ભાઈ કેટલું ઉતાવળો થાય ખબર છે. આને 5 ખૂટા આવતા હોય, ટાવરના 5 ખૂટા આવતા હોય તો અહીંયાનું નીચું ન પડે. અહીં કે આવ્યું છે ને અમારા ટાવરના લોચા છે ને એટલે મેં સીધો કોઈને ખોલું પછી ફોન કરું છું. તો સામે જ કહે ના ના એમ કાંઈ વાંધો નહીં, તો અમારે એવું જ છે અહીંયા કારણે. શું કરો હો? તો સામે એમ કે કાંઈ નહીં જો ના જમીન બેઠા છીએ બધા. પછી સામે ઓલો પૂછે શું ખાધું, શું બનાવ્યું તું? કાંઈ નહીં અમે આખી રીંગણ શાક અને રોટલી બનાવી હતી. ઠીક. પણ સામે પૂછે તમે શું બનાવ્યું હતું? તો આવડા ભાઈને સાસની તીખાઈને બાજરાનો રોટલો ખાઈને આવ્યો ને તો પહેલાં દી શું કે ખબર કાંઈ નહીં, ઓલો ગરમી બહુ હતી ને તો આજ રસ મંગાવ્યો હતો અને ઓલા બેનની બધા આવ્યા હતા ને તે પનીર ટીકાનું શાક ને કાજુનું શાક બનાવ્યું. ઠેક ઠેક તો એવું હે ને ઘડીક હા બધું વાતું થાય આડી વળી. પછી જેવું એમ કે ને સારું હાલો મૂકું છું તો આ ભાઈ આમ જોવે ને હાલ લે એટલે હું ક્યાં આવ્યો. એ ભાઈ જે ભાઈ કોઈ દિવસે તળાને પાળે ન જઈ શકતો હોય એ આ ફોન આવે ને એટલે રાતે 12 વાગ્યા પડતો તળાને પાળે રખડતો હોય. એટલે આ ફોન તરત સામે એમ કે હું મૂકું છું તો આ ભાઈ શું કે ખબર ના ના ઘડીક ચાલુ રાખો ને, ઘડીક ચાલુ રાખો પછી મૂકી દેજો. હા હું આમ કે એવી રીતના ગોટાળા વાળા ને પછી આ ભાઈ નીકળી જાય.